નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં એક પ્રયાસ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે શરૂ કરાયેલું સેવા કાર્ય। વડોદરામાં એક પ્રયાસ નામના સેવાભાવી યુવાનોના ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે। આ ગ્રુપ દ્વારા શહેરના ચકલી સર્કલ સહિત વિવિધ વિસ્તારોમાં પક્ષીઓ માટે અંદાજે 600 જેટલા માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ સેવા કાર્યનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારમાં ઘટતી જતી પક્ષીઓની સંખ્યાને બચાવવાનો છે। યુવાનો દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ આ માળા અને કુંડા તેમના ઘરની આસપાસ કે બાલ્કનીમાં મૂકે, જેથી પક્ષીઓને આશ્રય અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે। સ્થાનિક લોકો પણ આ પહેલને ખૂબ જ ઉત્સાહપૂર્વક વધાવી રહ્યા છે। એક પ્રયાસ અમારું નામનું ગ્રુપ છે, એ દ્વારા અમે ચકલી સર્કલ તથા વડોદરામાં અમુક જગ્યા ઉપર જઈ ચકલીના ઘર લગાવ્યા અને પાણીના બાઉલ મૂકવામાં આવ્યા। લોકો ઉત્સાહભર્યા લઈ રહ્યા છે અને એમના ઘરની આજુબાજુ મૂકો એ રીતે અમે બધાને કહી અને આપી રહ્યા છીએ। ચકલીના ઘર અને પાણીના કુંડા 600 જેટલા છે। ઓમ પટેલ।